ઘણા બધા લોકોને જમ્યા બાદ ગેસ અપચો થઈ જતો હોય, કબજિયાત થઈ જતું હોય, તો આજની આ મસાલા છાશ જમ્યા બાદ જરૂરથી લેજો, અથવા જમવાની સાથે પણ તમે લઈ શકો છો. ડાયાબિટીસમાં પણ લઈ શકો તેવી આ મસાલા છાશ છે. તો ચલો આજની રેસીપી શરૂ કરીએ. જેમના માટે મિક્સર જાર લેશું અને તેમાં આપણે લેશું દહીં. જો કે તમે સીધી અહીંયા છાશનો ઉપયોગ કરી શકો છો, અને જો બ્લેન્ડરનો ઉપયોગ કરવો હોય તો મિક્સર જાર વગર પણ તૈયાર થઈ શકે છે. 1 કપ જેટલું દહીં છે અને 4 વ્યક્તિને થઈ શકે તેટલી છાશ તૈયાર થશે. તો તે પ્રમાણે મેં માપ લીધું છે. હવે જે કપથી આપણે દહીં લીધું છે ને તે કપથી 2 કપ પાણી લેશું અને સાથે થોડો બરફ મિક્સ કરીશું. જો કે ઠંડુ પાણી હોય તો બરફ ઉમેરવાની પણ જરૂર નથી. હવે આપણે અહીંયા મસાલામાં થોડા ફુદીનાના પત્તા લેશું, જે ડાયાબિટીસમાં પણ સારા અને પાચન માટે પણ સારા. અને થોડા આપણે અડધા કપ જેટલા ધાણા લેશું. ધાણા આપણી આંખને પણ ઠંડક આપશે અને પેટને પણ ઠંડક આપશે. થાઇરોઇડને પણ કંટ્રોલ કરશે અને શુગરને પણ કંટ્રોલ કરશે. સાથે થોડું સેંધા નમક, સંચળ પાવડર, જીરા પાવડર અને થોડું હિંગ ઉમેરીશું, ચપટી જેટલી. અને થોડા તીખા, જે પેટને વાયુ થતાં અટકાવશે, તો તીખા નહીં લાગે. અને ચપટીક જેટલી આપણે અહીંયા આદુનો પાવડર, જે પણ આપણા પાચન માટે બેસ્ટ કામ કરે છે. બધી સામગ્રીને ક્રશ કરી લેશું તો આપણી આ મસાલા છાશ તૈયાર છે. આપણે ઉમેરેલી બધી સામગ્રીનું પરફેક્ટ માપ પણ સ્ક્રીન પર આપેલું છે, અને શું શું ફાયદા થાય તે પણ બતાવેલા છે. તો જ્યારે પણ પેટમાં ગડબડ થાય કે પેટની સમસ્યાઓનું સમાધાન જોતું હોય તો આ છાશ જરૂરથી પીજો. હું તો કહું છું કે સમર સિઝનમાં દરરોજ બપોરે જો 1 ગ્લાસ આ છાશ પીવાનું રાખશો તો ગાયબ થઈ જશે તમારી પેટની તમામ સમસ્યાઓ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.